હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. અને અત્યારે તો આપણે આજે બ્લોગ ચાલુ કર્યો છે સાંજે, કેમ કે આજે આખો દિવસ કંઈ ટાઈમ મળ્યો નહોતો, થોડુંક એક્સ્ટ્રા પણ કામ હતું. તો અત્યારે કીધું ચાલો આપણે સાંજે એક બ્લોગ બનાવી લઈએ. અને અત્યારે વાગવા આવ્યા છે સાંજના 6:15. 6:15 થઈ ગયા છે અને આપણે થોડીક રસોઈની પણ તૈયારી કરી દઈએ. આજે તો આપણે રસોઈમાં બનાવવાના છીએ મસાલા સેન્ડવિચ બનાવવાની છે. આજે તો બ્રેડ પણ લઈ આવીશું અને આપણે બધું શાકભાજી નાખશું, શિમલા મરચું, ગાજર ને મરચાં ને એવું બધું નાખી અને આપણે બનાવશું સેન્ડવિચ. ને આમાં છે ફુદીનો અને ધાણા મરચાંની ફુદીનાની ને એવી ચટણી બનાવશું. અને આ તો મેં ભીંડો કાલ માટે લઈ લીધો છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ સેન્ડવિચ મસાલા સેન્ડવિચ બનાવવાની. પહેલાં તો શાકભાજીને બધાને સરસ એવું ધોઈ લઉં અને પછી આપણે ઝીણું ઝીણું એવું કટિંગ કરવાનું છે. સેન્ડવિચ બનાવવા માટે આપણે બટેટા અને મકાઈને પહેલાં બાફી લઈશું, કેમ કે આપણે બાઇન્ડિંગ આવે એના માટે આપણે બટેટા તો નાખવા પડે. બટેટા વગર છે ને સેન્ડવિચમાં બાઇન્ડિંગ નહીં આવે. તો થોડુંક પાણી મૂકી અને એમાં મકાઈ અને બટેટા બે નાખી થોડુંક મીઠું નાખી અને બાફી લેશું. બટેટા બફાય છે અને ત્યાં સુધી આપણે ગાજર, શિમલા મરચું, ટમેટું અને ડુંગળી એ આપણે ઝીણું ઝીણું સમારી લઈએ. બધા શાકભાજીને મેં આવા સરસ ઝીણા સમારી લીધા છે. ગાજર, શિમલા મરચું, ટમેટું, ડુંગળી એકદમ બારીક બારીક એવા સમારી લીધા છે. અને અહીંયા મેં આદુને મરચાંને પણ ખાંડી લીધા છે. અને આપણે જે બટેટા અને મકાઈને બાફ્યા હતા એ મકાઈના દાણા પણ કાઢી લીધા છે અને બટેટાને પણ ફોલીને નાના પીસીસ કરી લીધા છે. અને અહીંયા મેં સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ થોડુંક ગરમ થાય પછી આપણે એમાં નાખીશું જીરું નાખીશું. જીરુંનો વઘાર કરીશું. એટલું સરસ લાગે છે સેન્ડવિચમાં જીરાનું ટેસ્ટ. થોડુંક જીરું નાખીશું. જીરું થોડુંક તતડે પછી આપણે બધા મસાલા એડ કરીશું. હવે આપણે એમાં આદુને મરચાં જે ખાંડીને રાખ્યા છે એ એડ કરી દઈશું, કેમ કે આ સેન્ડવિચ તો બધાને જ ભાવે. બાળકોને તો બહુ જ ભાવે, કેમ કે શાકભાજી પણ બધાય આવી જશે અને બાળકો હરખેથી ખાઈ પણ લેશે. એમ કહેશે કે મમ્મી એક સેન્ડવિચ નહીં, હજી મને બીજી 2 સેન્ડવિચ બનાવી દે. આવી એક ખાવાના બદલે 2 ખાઈ લેશે, એટલી સરસ બને છે ને. આદુ મરચાં થોડાક થઈ જાય પછી આપણે એમાં સૌથી પહેલાં ડુંગળી નાખી દઈશું. ડુંગળીને થોડીક તેલમાં થવા દઈશું. ત્યાં સુધી એને થોડુંક હલાવતા રહીશું. રોજ આપણે સાંજે તો જમવામાં શું બનાવવાનું? દરરોજ બપોરે તો દાળ ભાત શાક રોટલી તો બની જ જાય કે ચાલો બપોર થયા એટલે દાળ ભાત શાક રોટલી ફિક્સ હોય કે આપણે એ જ બનાવવાનું છે. અને સાંજે થોડુંક આવું બધું વિચારવું પડે કે આપણે સાંજે શું બનાવીએ. ડુંગળી થઈ ગઈ છે અને હવે મેં નાખી દીધું છે એમાં શિમલા મરચું. શિમલા મરચાંને પણ આપણે કેપ્સિકમને પણ સરસ એવું હલાવી અને એમાં નાખી દઈશું. ગાજર પણ એડ કરી દઈશું. એને થોડી વાર માટે આપણે થવા દઈશું. સરસ એવું મિક્સ કરી લઈશું બધું શાકભાજી. શાકભાજીને મેં ઢાંકી અને થોડી વાર થવા દીધા છે અને વચ્ચે વચ્ચે એને થોડાક હલાવતા રહેવાના છે, કેમ કે આને મેં સાવ ઓછા તેલમાં આપણે એને સાતળવાના છે. એને વચ્ચે વચ્ચે થોડાક હલાવતા રહેવાનું, નહીંતર એ નીચે ચોંટી જશે તળીએ. શાકભાજી ચડે છે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં ધાણા મરચાં ફુદીનાની ચટણી પણ બનાવી લેશું. એના વગર તો આપણી સેન્ડવિચ અધૂરી હોય છે. ચટણી વગર તો મજા જ ન આવે સેન્ડવિચમાં. તો અહીંયા મેં લઈ લીધા છે ધાણા અને ફુદીનાને સરસ એવા પાણીથી ધોઈ લીધા છે અને એને નાખ્યા છે મિક્સર જારમાં નાખ્યા છે. અને એક નાખીશું મોળું મરચું.
અને એની સાથે આપણે 2 તીખી મરચી પણ નાખીશું. પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. તમારે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. અને નાખીશું એક નાનો ટુકડો આદુનો. પણ આદુનો ટુકડો તો મારો મિક્સરની અંદર મિક્સર જારમાં તો પડ્યો જ નહીં. બધા આજુબાજુ ટુકડા બધા ઉડી ગયા તો મેં બધા વીણીને એમાં પાછા એડ કર્યા. અને નાખીશું 7-8 કળી નાની લસણની નાખીશું અને થોડાક નાખીશું સિંગદાણા. કેમ કે સિંગદાણા નાખવાથી થોડુંક ચટણીમાં બાઇન્ડિંગ પણ આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. તો હવે નાખીશું થોડુંક જીરું નાખીશું અને છેલ્લે આપણે ટેસ્ટ પ્રમાણે નાખી દઈશું મીઠું. મેં આમાં લીંબુ પણ નાખ્યું છે પણ એ મેં બતાવવાનું ભૂલી ગઈ છું. શાકભાજીને આપણે જોઈ લઈએ કે ચડી ગયા છે કે નહીં. જો તમે જોઈ શકો છો કેટલા સરસ એવા શાકભાજી પણ ચડી ગયા છે. હવે આપણે એમાં ટમેટું જે સમારીને રાખ્યું હતું એને પણ એમાં એડ કરી દઈશું અને એને મિક્સ કરી લઈશું. પછી એમાં મકાઈ આપણે બાફીને જે રાખી છે એ પણ નાખીશું અને નાખીશું બટેટા. તમારે આમાં વટાણા પણ એડ કરવા હોય તો કરી શકો છો. તમારે પનીર પણ નાખવું હોય તો પનીરના પીસીસ પણ નાખી શકો છો. હું પનીર આજે નથી એડ કરવાની. મટર પનીર મેં આમાં એડ નથી કરવાની. તમારે કરવું હોય તો તમારે ઈચ્છા તમે કરી શકો છો. એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે થોડાક એવા રૂટિંગ મસાલા કરી લઈશું. થોડીક હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું અને નાખીશું લાલ મરચું. કેમ કે મેં લીલું મરચું તેમાં તીખું એડ કરેલું જ છે, છતાં પણ આપણે થોડું ટેસ્ટ માટે લાલ મરચું પણ એડ કરી લઈશું. અને પછી એમાં નાખીશું થોડો ગરમ મસાલો પણ નાખીશું. તમારે જો આમાં લીંબુ એડ કરવું હોય, લીંબુ ખાંડ તો પણ કરી શકાય છે, પણ હું આજે એમાં એડ નથી કરવાની લીંબુ ખાંડ. અને આપણે નાખીશું છેલ્લે મીઠું. હવે આપણે બધું સરસ એવું મિક્સ કરી લઈશું. બટેટાને પણ છૂંદો કરી નાખીશું કેમ કે એ બાફેલા જ છે. એટલે આપણે હલાવીશું એટલે એ મિક્સ થતાં એકદમ સરસ એવું મિક્સ થઈ જશે. મસાલો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો મિક્સ થઈ ગયો છે. બાઇન્ડિંગ પણ સરસ આવી ગયું છે અને ટેસ્ટમાં તો એટલો સરસ બન્યો છે ને કે હવે મારે તમને એની વાત જ શું કરવી. તમને કેવી રીતે હું બતાવું કે એનો ટેસ્ટ એટલો સરસ છે. હવે ઉપરથી આપણે થોડાક ધાણા પણ એડ કરી દઈશું કેમ કે બહુ જ સરસ લાગે છે ધાણાનો ટેસ્ટ પણ. ધાણા નાખી અને સરસ એવું આપણે મિક્સ કરી લઈશું અને હવે એને ઠંડુ થવા દઈશું. મસાલો બધો ઠંડો થાય છે ત્યાં સુધી મેં લઈ લીધી છે બ્રેડ. અને બ્રેડમાં તો આપણે ચટણી જે બનાવી હતી ધાણા મરચાં ફુદીનાની એ પણ લગાવી દઈશું. મસાલાને થોડોક ઠંડો થવા દેવાનો, પછી જ આ પ્રોસેસ કરવાની. હવે આપણે ફુદીના મરચાં ધાણાની ચટણી પણ લગાવી દઈએ કેમ કે બહુ જ સરસ લાગે છે ધાણા મરચાં ફુદીનાની ચટણી લગાવીએ ને. ચટણી લગાવી અને આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એને પણ આમાં સરસ એવો પાથરી દઈશું. એક સરખું લેયર કરી દઈશું. તમે જોઈ શકો છો, તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત બની છે. હવે આપણે એમાં ચીઝ પણ એડ કરી દઈશું. એને પણ આવી રીતે છીણી અને ચીઝ પણ નાખીશું. એટલું મસ્ત લાગે છે. આને આપણે મસાલા ચીઝ સેન્ડવિચ પણ કહી શકીએ છીએ અથવા તો મસાલા સેન્ડવિચ પણ કહી શકીએ છીએ અથવા તો વેજ સેન્ડવિચ પણ કહી શકીએ છીએ. તમારે જે તમારી ઈચ્છા હોય એ તમે એને નામ આપી શકો છો. બીજી સેન્ડવિચને પણ આપણે એવી રીતે તૈયાર કરી લઈશું. ચટણી લગાવી દઈશું અને તમારે એક સાઈડ જો કેચઅપ લગાવવો હોય બીજી સાઈડ તો એ પણ લગાવી શકો છો, પણ કંઈ જરૂર નથી પડતી. આમાં તમે ખાલી ધાણા મરચાંની આ ચટણી જે બનાવી છે એ જ લગાવશો ને તો એનાથી જ એટલો સરસ ટેસ્ટ આવે છે. બીજી સેન્ડવિચને પણ આપણે સેમ એવી રીતે રેડી કરી લઈશું. ચીઝ તો બધા બાળકોને ભાવે.
આવી રીતે ચીઝ નાખીને આપશો તો શાકભાજી પણ ખાઈ લેશે અને ટેસ્ટ પણ એની તો વાત જ શું પૂછવાની, એટલો સરસ આવે છે. આવી રીતે આપણે બધી સેન્ડવિચ ભરીને રેડી કરી લેશું. તમારા હિસાબે તમારે ચીઝ પણ વધારે કે ઓછું કરી શકો છો. તમારે જેટલું નાખવું હોય એટલું તમે નાખી શકો છો. બધી સેન્ડવિચ આપણે આવી રીતે રેડી કરી લઈશું. સેન્ડવિચ આપણી ભરી અને આવી રીતે બધી મેં રેડી કરી લીધી છે. અને અહીંયા મેં લઈ લીધું છે ટોસ્ટર. જો તમારી પાસે ટોસ્ટર હોય તો ટોસ્ટ કરો, અને ન હોય તો તમે તવામાં પણ કરી શકો છો. ને મેં નાખ્યું છે ઘણું બધું બટર. તમારે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું, વધારે કે ઓછું કરી શકો છો. બટર ન હોય તો તમે ઘીમાં પણ શેકી શકો છો, એનો પણ ટેસ્ટ સારો આવે છે. અને તમારે તેલમાં શેકવું હોય તો તેલમાં પણ શેકી શકો છો. અને તવામાં પણ આવી રીતે નોનસ્ટિક પેનમાં પણ શેકી શકો છો. અહીંયા મેં મૂકી દીધી છે સેન્ડવિચ, અને આપણે ઉપરથી પણ બટર લગાવી લઈશું, કેમ કે બટરમાં શેકેલી સેન્ડવિચ બહુ જ સરસ લાગે છે. અહીંયા મને એટલું બધું બહુ ફાવતું નહોતું, કેમ કે એક હાથેથી મારે મોબાઈલ પકડવાનો અને એક હાથથી બટર લગાવવાનું, તો મને ફાવતું નહોતું. છતાં પણ મેં જેમ તેમ કરી અને બટર લગાવી જ દીધું. બટર પણ લગાવી દીધું છે. અને હવે આપણે ટોસ્ટરને કરીશું બંધ અને સેન્ડવિચને થવા દઈશું ગ્રીલ. જેમ તેમ કરીને મેં એક હાથેથી ટોસ્ટર બંધ પણ કરી દીધું છે. અને 1-2 મિનિટમાં જ આપણે પહેલાં રેડ લાઇટ હોય છે, પછી જ્યારે ગ્રીન લાઇટ થાય ત્યારે તમારે ટોસ્ટર ખોલીને જોઈ લેવાનું કે આપણી સેન્ડવિચ રેડી છે. તમે જોઈ શકો છો કેટલી સરસ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવ્યો છે. અને જોતાં જ તમારા મોઢામાં પાણી પણ આવી ગયું હશે, કેમ કે એટલી સરસ બની છે ને. જો તમે આવી રીતે બનાવીને ખાશો તો જ તમને ખ્યાલ આવશે કે આ સેન્ડવિચ ટેસ્ટમાં કેવી લાગે છે. તો આવી રીતે તમે ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો. સેન્ડવિચ રેડી થઈ ગઈ છે અને મેં એને વચ્ચેથી કટ પણ કરી લીધી છે. તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે. એની સાથે છે ધાણા મરચાં ફુદીનાની ચટણી, અને એની સાથે કેચઅપ પણ છે. તો હવે અમને લાગી ગઈ છે ભૂખ અને અમે જમી લઈ. ચાલો બધા સેન્ડવિચ ખાવા માટે. તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે. મળશું પાછા નવા બ્લોગમાં.